મિત્રો, જગત આખાના જણ જ્યારે કંઈક બનવાના ધખારા લઈને ધપે છે, દરેકને કંઈક કરવું છે, કંઈક કરી બતાવવું છે, કોઈક લેબલ પહેરવું છે, ત્યારે એવું કહેનારા કોઈક જવલ્લે જ મળી આવે કે હું કોઈ ઉન્નતભ્રુ ફિલસૂફ નથી કે કેળવણીકાર કે શિક્ષક કે સાહિત્યકાર નથી. કવિ નિરંજન ભગતનું એક સરસ કાવ્ય છે ને, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. એવી અલગારી વાત, કહો કે સૂફી ઉપાસક જેવી વાત સુભાષ ભટ્ટની છે. ડઝનેકથી વધુ પુસ્તકો લખી ચૂકેલા ભાવનગરના શિક્ષક શ્રી સુભાષ ભટ્ટ પોતાને સાહિત્યકાર નથી લેખતા. 35 વર્ષથી હિમાલયના પ્રવાસો ખેડતા સુભાષ ભટ્ટ મૌનના સાધક છે અને અવિરત પ્રવાસી વૃત્તિ લઈને જીવનાર એક જીવનપ્રેમી છે. એમનો જન્મ ઉછેર ભાવનગરમાં અને હવે એ જ એમની કર્મભૂમિ બની છે. અંગ્રેજી વિષય સાથે BA અને MA અને ત્યાર પછી BEd અને MEdનું શિક્ષણ લઈને તેમણે હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજીસમાં અંગ્રેજી ભાષાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કર્યો. તંત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા, ટાગોર, ખલીલ જિબ્રાન જેવા વિષયોને લઈને તેમના 14 જેટલા પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક નવનીત સમર્પણમાં આવતી તેમની લેખમાળા અનહદ બાની એ તેમને અનેક ભાવકો સુધી પહોંચાડ્યા છે. તો આવો, તેમના વિશે વધુ વાત કરવાને બદલે તમારી મુલાકાત ગુજરાતની સોરઠ ભૂમિના આ અનોખા સંતાન સાથે કરાવતા પ્રસ્તુત કરું છું ભાવનગર સ્થિત મિસ્ટિક, સાધક, પ્રવાસી અને જીવન સમગ્રને એની અખિલાઈથી જીવનાર શ્રી સુભાષ ભટ્ટ સાથેનો મારા સંવાદનો પહેલો ભાગ. સુભાષભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર બેન. સુભાષભાઈ, 1959માં જન્મ, લોકસેવક માનભાઈ ભટ્ટ આપના કુટુંબી, નાનપણથી આપનું અંતર્મુખી વ્યક્તિત્વ અને શિશુ વિહાર, પુસ્તક પ્રીતિ, આ બધા વિશે તો જાણીએ છીએ, પણ આપના બાળપણ વિશે આ બધું જાણીએ છીએ, તેથી આપના બાળપણ વિશે, બાળપણના પ્રસંગો વિશે આપની વાતો સાંભળવાની જિજ્ઞાસા છે. બેન, બાળપણ તો એમ માનો ને કે 5-7 ગ્રંથાલયોના કેન્દ્રમાં ઘર હતું શિશુ વિહાર, એટલે બધી જુદી જુદી ગ્રંથાલયોમાં ભારે પ્રીતિ. નવા પુસ્તકો આવવાના હોય, 9 વાગે રિલીઝ થવાના હોય તો હું 7 વાગ્યાનો લાઇબ્રેરીમાં ધક્કા મૂકીમાં દરવાજો પકડીને ઊભો રહી જતો. ક્યારેક એવું થતું કે પુસ્તકોની જાહેરાત થાય ત્યારથી જ હું દરરોજ પૂછ્યા કરું કે આ ક્યારે રિલીઝ કરવાના છે. એક કાળ તો આરાધનાબેન એવો હતો કે જેમાં હું લગભગ 17-18 થી 20 લાઇબ્રેરીનો નિયમિત વાંચક જ હતો. એટલે ગ્રંથ પ્રીતિ જબરી. દર પુસ્તક લાવવું ત્યારે એમ લાગે કે આમાંથી કશુંક કોઈ અંતિમ સત્ય જડી આવશે અને લાઈફ વિલ બી ફાઇન. એવું તો હજી નથી થયું, પણ દરેક વખતે નવું વિશ્વ મળ્યા પછી એવું લાગે છે કે there are endless world still waiting to be revealed for me, એવું લાગતું હોય છે. એટલે બાળપણ વાંચતા થયા તે પહેલાનું બાળપણ, એના વિશે જાણવું છે. અંતર્મુખી તો હતો, રમતમાં ખાસ રસ નહીં. એટલે કશું પણ ફિઝિકલ હોય એમાં મને બહુ રસ નહોતો પડતો. એટલે બાળપણ, દાખલા તરીકે મોટા ભાઈ સાથે સવારે શિયાળામાં કસરત કરવા શિશુ વિહાર સાવ નજીક તો જતો, તો દિવસ દરમિયાન મને કોઈ હિંચકું નહોતું આપતું, કારણ કે બધા લડાયક મિજાજના હોય ને, હું તો નહોતો, એટલે મારા હાથમાં કોઈ હિંચકો આવે નહીં. એટલે મને બરાબર યાદ છે કે બાળપણના દરેક શિયાળામાં મોટા ભાઈએ કસરત કરી છે, મેં વહેલી સવારે જઈને હિંચકા ખાધા. એટલે મને એવું લાગે છે કે એવું કોઈ એગ્રેસિવ એફર્મેટિવ બાળપણ નહોતું. મિત્રો મને ખબર નહીં, આઈ વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અને મિત્રો હતા, એવું સાવ નહોતા એવું નહીં, પણ ઓકે ફાઇન, ટુ સર્ટન એક્સટેન્ટ. બાળપણના એવા કયા પાત્રો છે સુભાષભાઈ જે આજે પણ એક પ્રેરક બળ બનીને આપની સાથે રહ્યા હોય? બાળપણમાં સારામાં સારો મિત્ર આઈડિયા છે. The biggest domain where I used to be comfortable, I used to be centered and rooted in my being was the world of ideas. એટલે વિચારોનું વિશ્વ મારું કેન્દ્ર હતું અને મને એમ છે હજી પણ છે. હવે થોડું બદલાણું છે. હવે મને એમ છે કે ચૈતન્ય વિશ્વમાં મને વધુ રસ છે.
પણ આખરે વિચારોના વિશ્વ જ મને એ તરફ દોરી ગયું છે. એટલે બાળપણમાં શ્રેષ્ઠ કમ્ફર્ટેબલ સેન્ટર કહેવાય ને, કે જેમાં આપણે સ્વસ્થ હોઈએ, કેન્દ્રસ્થ હોઈએ, આત્મસ્થ હોઈએ, એવો કોઈ ખૂણો હતો તો એ વિચારોનો ખૂણો હતો, એકાંતનો. એટલે સોલિટ્યુડ એ આજે પણ એ છે. એટલે મારા સાવ જેમ 4 વર્ષનો સુભાષ છે તે મને યાદ છે કે પ્રવાસમાં પરિવાર સાથે ગયો હોય તો નાસ્તા માટે જે છાપા પીરસ્યા હોય ને એ બેન એ મારી માટે પૂરતું એટ્રેક્શન હતું. એટલે નાસ્તો પીરસાય એ પહેલાં છાપાઓ વાંચી જવાના, બાકી રહ્યા હોય નાસ્તો પીરસાણા પછી વાંચી જવાના, અને પછી થેલામાંથી કોઈ પુસ્તક લઈ ગયો હોય ને વાંચતો. એવું મને 5-6 વર્ષનો સુભાષ એવો જ યાદ છે. હું જાણું છું ત્યાં સુધી સુભાષભાઈ આપ આપના બાને ભગત કહો છો. હા, આપના બા વિશે અને બાના આપના દર્શન વિશે જાણવું છે. આરાધનાબેન, અત્યારે માં છે એ 80ની થઈ. 80 વર્ષમાં ભાગ્ય જેવા દિવસ હશે, આંગળીને વીઢે ઘણા એવા, કે જેમાં માં 5 વાગ્યા પછી જાગી હોય, સતત શિવ ભક્તિમાં લીન જોઈ છે. કોઈ કન્વિક્શન, કોઈ કમિટમેન્ટ એટલું બધું ઊંડું હોઈ શકે એ તો મને કલ્પના જ ન આવે. અને એની પ્રતીતિ પણ જબરી છે. એક વખત દાખલા તરીકે નવરાત્રિના દિવસોમાં હું મોડેથી ઘરે આવ્યો સાંજે 7:30-8, ત્યારે બા કોઈ નહીં ઘરમાં, અને બા મંદિરમાં દીવો કરીને બેઠી હતી. એટલે મેં કીધું કે આખો દિવસ આની સામે બેસવાની જરૂર નથી ભગત, તમે બહાર બેસતા હો, તમે અત્યારે જો કેવી સરસ સાંજ છે ને આમ તેમ. ત્યારે માએ એવું કીધેલું કે ઘરમાં મહેમાન બેઠા હોય ને તમે થોડા બહાર બેસાય. એટલે આ માં આવી છે 9 દિવસ માટે, તો મારે સતત એની સાથે રહેવું જોઈએ. રક્ષાબંધનના દિવસે મેં એને અચૂક રીતે ગણેશને રાખડી બાંધતા જોઈશ કે મારો ભાઈ છે. એટલે યુ નો મિસ્ટિસિઝમ લાઈઝ ધેર, કે જેમાં કન્ટિન્યુઅસલી યુ ફીલ ધ પ્રેઝન્સ ઓફ ઓલમાઇટી. આપણે જેને સુપ્રીમ ઇન્ટેલિજન્સ કહીએ છીએ એને મારી માં સુપ્રીમ પ્રેઝન્સ કહે છે. એટલે મેં એને સતત ભક્તિમાં જોઈ છે. આટલું બધું કન્વિક્શન મેં ક્યારેય જોયું નથી. એટલે હું એને હંમેશા ભગત કહું. અને અમારી વિચિત્ર દોસ્તી રહી છે. હું એને જ્ઞાન માર્ગે દોર્યા કરું, પણ એ હવે રહીને ભક્તિની આંગળી પકડીને મારેથી આગી વહી જાય કે નહીં, આ રસ્તો જ બરાબર છે. એટલે માની બહુ જ સારી દોસ્તી પણ ખરી, અને માની આવી અસામાન્ય અપૂર્વ ભક્તિ પણ જોઈ છે. અને બહુ જ લો પ્રોફાઇલ, ખૂબ લો પ્રોફાઇલ. 80 વર્ષની છે, હજી હરતી ફરતી, ને હિમાલયના મારા કેટલા બધા પ્રવાસોમાં મારી સાથે આવી હશે. તુંગનાથ તો મેં એને એમ માનો ને કે 65-70 વર્ષે મારી સાથે 13,500 ફૂટમાં તુંગનાથમાં ચાલતા જોઈ છે. આવા વાતાવરણમાં ઉછેર પછી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કેમ કર્યો, ગુજરાતી કે સંસ્કૃત નહીં? એટલે મને એમ છે કે કદાચ એમાં ઓળખ માટેની ઈચ્છા કે હું તેજસ્વી છું એવું બેન શી રીતે પુરવાર થાય. એટલે મને તો એવા કેટલોય દિવસો યાદ આવે છે. ગ્રંથાલયમાંથી રસ પડે એવા નહીં, પણ મોટા વોલ્યુમ લઈ જવાની હાથમાં લઈને ફરવાની મને ટેવ હતી. યુનિવર્સિટી લાઇબ્રેરીમાં ફર્સ્ટ યરમાં હતો ત્યારે બેન મોટા ગ્રંથો લઈને જાઓ એટલે ગ્રંથપાલ મને બોલાવતા કે આ તું અંગ્રેજી છે, સિગમન્ડ ફ્રોઇડનું ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ તને આવડે છે વાંચતા? મેં કીધું હા. તો ગ્રંથપાલ છે ને એને તો ખબર છે કે આની પાસે કાર્ડ નથી, કોકનું કાર્ડ લઈને આવ્યો છે. પછી યુ નો ધેર ઇઝ અ રૂલ, વેર એ માસ્ક એન્ડ ઇટ વિલ બી અ ફેસ. એટલે શરૂઆતમાં અહંકાર પોષવા, ઓળખ પોષવા માટે ગ્રંથો લઈને ફરતો, અને પછી ધીરે ધીરે એમાં એટલો બધો રસ પડી ગયો. મારી સ્કૂલમાં પણ મારી ઓળખ એવી છે. છોકરાઓ એમ કે આખો દિવસ હાથમાં એમ લોબીમાં ચાલતા વાંચતા એવા સર આ એક જ છે. પણ હું એ નથી. આઈ એમ નોટ ધેટ સુભાષ એન્ડ્સ વિથ બુક. નો, ઇટ્સ નોટ. BA MA બધું તો કર્યું, પછી આજે સુભાષ ભટ્ટ કોઈ કોલેજમાં અધ્યાપક હોત, એનાથી આગળ જઈને યુનિવર્સિટીના ડીન કે અમુક વિભાગ કેન્દ્રના ડીન, નિયામક, એવું બધું હોત. એ બધું નહીં, અને પછી ઘર શાળામાં શિક્ષણ આપવું, એના પર કેમ પસંદગી ઉતરી? BA અને MA યુનિવર્સિટી જગ્યા આપે એવા માર્ક ન આવ્યા. પછી એડ્યુકેશનમાં એવા આવ્યા, પણ પછી એવું મન ન થયું. એક કાળમાં ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરી, પણ પછી એવું પણ થયું કે રેવન્યુનો હું માણસ નથી, મારે તો રખડવું છે, મારે તો વાંચવું છે, અને આ બધી જવાબદારીવાળી નોકરીઓ મને આવું બધું કરવા નહીં દે. એટલે યુનિવર્સિટીમાં પીરિયડો લેવા જાઓ, લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટને ઘણા બધા વિભાગોમાં હું પ્રવચનો દેવાઈ જાઉં, પણ પછી એમ થયું કે સારું થયું. જો મને ક્ષમતા કરતાં વધુ જગ્યા મોટી મળી ગઈ હોત તો આઈ વુડ હેવ બી હેપી વિથ ધેટ ઓનલી, અને આઈ વુડ નોટ હેવ ગ્રોન અપ. જે સ્કૂલ લેવલે જે સંઘર્ષ કરવો પડ્યો, ખાસ કરીને તો બેન ભૂમિકાનો,
દાખલા તરીકે હું ઘરેથી સાર્ત્રે નીત્સે વાંચીને જાઉં અને 8મા ધોરણમાં જઈને અંગ્રેજી ભણાવું, ઇટ વોઝ એ વાઇડ ગેપ અને ક્યારેક ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ કોપ વિથ. પણ ધીરે 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 એવું થયું કે ધ રિયલ ટેસ્ટ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ ધ ડે ટુ ડે લિવિંગ એન્ડ ડે ટુ ડે ઇન્ટરેક્શન્સ વિથ ધ કોમન પીપલ. આરંભમાં તો આરાધનાબેન પડકાર જેવું લાગતું અને મને અહંકાર પોષાતોય નહીં. એટલે હમણાં મેં એક એવી વ્યાખ્યા સંતની કરેલી, સંત એ નથી કે જે શિખર ઉપર જઈને રહે, ખરો સંત એ છે કે શિખરનો અનુભવ હોય અને ખીણમાં જઈને બધા વચ્ચે વસે. ગ્લોબલાઇઝેશનના યુગમાં આજે તો આપણે માઇગ્રેશન, એક દેશ છોડીને બીજા દેશમાં ને પછી બીજામાંથી ત્રીજામાં લોકો ઘૂમતા હોય છે, ગ્લોબલાઇઝેશનનો યુગ કહેવાય છે. બહુ ઓછા લોકો પોતાના જન્મસ્થળ સાથે જ આ રીતે જોડાયેલા, સંકળાયેલા જીવનભર છે. તમે તમારા જન્મસ્થળને જ કર્મભૂમિ બનાવીને જિંદગી જીવી રહ્યા છો. એનું કારણ શું? જન્મભૂમિનો પ્રેમ કે પછી? એટલે બંને. એક કાળમાં એટલે મને ઘણા કહે કે સુભાષભાઈ અંગ્રેજી આવડે છે તો તમે પશ્ચિમમાં કેમ ન સેટલ થયા? એટલે ડોલર અને એવો વિચાર તો ક્યારેય નહોતો, ત્યારેય નહોતો ને આજેય નથી. પરદેશ ફરવા જવાનું થાય ત્યારે ઈચ્છા થાય કે પરદેશ જવું જોઈએ, પણ ઇન્ડિયન રૂપીઝ ને ડોલર વચ્ચેનો એક સાઇઝેબલ ગેપ હોય છે અને મને એમ છે મારા જીવનમાં હંમેશા રહ્યો છે. ભાવનગર છોડીને અમદાવાદમાં સ્થાયી થવું કે ભાવનગર છોડીને મુંબઈ જવું અને ત્યાં મોટી કેરિયર બનાવી, એવો ક્યારેય વિચાર ન આવ્યો? હું તમને કહું કે કેન્દ્ર છોડીને હું ક્યારેય ક્યાંય ગયો જ નથી. દાખલા તરીકે 35 વર્ષથી હિમાલયના પ્રવાસો કરું છું, પણ હું મારું કેન્દ્ર છોડીને કંઈ ગયો નથી. આઈ એમ એબ્સોલ્યુટલી રૂટેડ ઇન માય બિંગ. એ મારું પોતાનું નગર છે ભાવનગર. બહાર જાઉં તોય હું ભાવનગરમાં જાઉં. મને મકરંદભાઈ દવે દાયકાઓ પહેલા અમે ભેગા થયા હતા ત્યારે મકરંદભાઈ કીધું મને કે સુભાષ તું તિથલ આવી જા ને. તિથલ નહીં, નંદીગ્રામ. તો મેં કીધું કે આપ વયા આવો ભાવનગર, હું આપને સાચવીશ ને આપની પગ પાસે બેસીને હું રહીશ ને એવું બધું. મને કે સુભાષ હવે અહીંયા નાનો એવો ધૂણો કર્યો હોય તો હવે શું છોડવું નંદીગ્રામ એવું. મેં કીધું તમારો જો ધૂણો હોય તો મેં નાનકડો દીવો ભાવનગરમાં કર્યો છે, હું ત્યાં જ કે ના તો ચોક્કસ રહે પણ મારા સંપર્કમાં રહેજે, મને બહુ ગમશે. અને એવું થયું નહીં, હું એમના સંપર્કમાં ન રહી શક્યો. બહાર જવાની એટલે માઇગ્રેશનની ઈચ્છા ન થઈ. એ જે નગરમાં આપણને ખૂબ લોકોએ ધિક્કાર્યા હોય, જે નગરમાં ખૂબ લોકોએ પ્રેમ કર્યો, એ છોડીને ક્યાં જવાનું? આઈ એમ હેપી વિથ ભાવનગર. સુભાષભાઈ, આપ શિક્ષણ શાસ્ત્રના પણ અભ્યાસુ રહ્યા છો. શિક્ષણ અને કેળવણી એ બે શબ્દો ઘણું ખરું સામાન્ય માનવી પર્યાય તરીકે ઉપયોગમાં લે છે, પણ શિક્ષણ કેળવણી ક્યારે બને? જો ત્યાં સુધી તમારી બુદ્ધિનું, તમારી પ્રજ્ઞાની ભૂમિકા મન હોય, એનો આધાર મન હોય, ત્યાં સુધી શિક્ષણ છે. જે ક્ષણે એનું સ્તર છે એ મનથી ઊંચે જઈ અને હૃદય બની જાય, એ ક્ષણે કેળવણી બની જાય છે. એટલે ધ લર્નિંગ ઓફ ધ માઇન્ડ ઇઝ એડ્યુકેશન અને લર્નિંગ ઓફ ધ હાર્ટ એ કેળવણી. બીજું કે જ્યારે જ્યારે કોઈ પણ વિચાર છે એ જીવનમાં જબોળાય, જ્યારે જ્યારે તમારો કોઈ શબ્દ, તમારો સિદ્ધાંત, તમારી કોઈ ધારણાઓ, તમારી કોઈ માન્યતાઓ છે એ મનના સ્તરે કે બુદ્ધિના સ્તરે તર્ક, ત્યાં સુધી એ શિક્ષણ છે. અને જે ક્ષણે એ શબ્દ, એ સિદ્ધાંત, એ વિચાર, એ માન્યતા, એ ધારણા એ જીવનમાં જબોળાણી, એ ક્ષણે એ કેળવણી બની ગઈ. એટલે સમતોલ માણસ મારા મનમાં એ જ છે કે હુ હેઝ બેલેન્સ ધ માઇન્ડ એન્ડ ધ હાર્ટ. ઇટ ઇઝ નોટ ધ પ્રોડક્ટ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ધ પ્રોસેસ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે પ્રક્રિયામાં રસ પડ્યો અને હવે પ્રક્રિયામાં જ રસ છે. એટલે કશે પહોંચી નથી જવાનું. પહોંચવાની જે પ્રક્રિયા છે ને એ સ્વયં એક સિદ્ધિ છે એવું મને લાગે છે. કશે પહોંચવાનું નથી અને ચાલ્યા કરવાનું છે, એની એક મજા છે. એટલે એમાં જેને રસ પડે છે એને એનો અર્થ એમ કે એને કેળવણીમાં રસ પડ્યો. આટલું લખો છો છતાં આપ સાહિત્ય જગતથી અળગા રહ્યા છો. જ્યારે બીજા બધા લોકો પોતાની જાતને લેખક, સર્જક કે સાહિત્યકાર કહેવડાવવાની મથામણમાં હોય ત્યારે તમે આનાથી પ્રયત્નપૂર્વક દૂર રહો છો? સાહિત્ય છે ને એ જીવન નામનું એક બૃહદ આયામ છે ને, એના નાનકડો એવો એક ભાગ છે. એટલે મને સાહિત્યકાર કરતા જીવન સાધક, જીવન યાત્રી એવું બધું ગમે છે. હું બેન બગલ થેલો લઈને ફરું છું, રજળપાટ કરું છું, ને એમાં જે કંઈ સરસ આવે એ થેલામાં ભરું અને જ્યારે જ્યારે કોઈક બીજો મળે એની સાથે આ વહેંચું છું. એટલે હું સાહિત્યકાર નથી, મને એમ છે કે હું તો જીવન સાધક છું. અને સાધનામાં સહયાત્રીને મજા આવે એવી, સહપ્રવાસીને મજા આવે એવી કોઈક વાત જડી જાય તો એ હું બધા સાથે શેર કરું છું. એટલે એની સાથે ઓળખ નથી, એની સાથે હું એટલું બધું આઈડેન્ટિફાઈ નથી કરતો કે એઝ ઇફ ઇટ ઇઝ માય માઇલસ્ટોન કોન્ટ્રીબ્યુશન. નો, નથિંગ.
એટલે નાનકડી એવી વાતો છે, નાનકડી એવી પ્રવાસની યાત્રાની એ વિગતો છે, અને એ બધા સાથે વેચ્યા કરું છું. એટલે પુસ્તકો છે ને મારા, એ કોઈ ઇટ્સ નોટ કોન્ટ્રીબ્યુશન ઇન લિટરેચર, પણ નીકળ્યો છું ને મને ખબર પડી કે આરાધનાબેન યાત્રી છે, તો હું એમ કહું કે આરાધનાબેન આ રસ્તે ડાબી બાજુ જાવશો તો આ એક દેરું આવશે, જમણી બાજુ જશો તો આ સમાધિ આવશે, આ બાજુ જશો તો એક વડલો આવશે, આ બાજુ જશો તો પીપળો આવશે. આવી વિગતોથી વધારે મારી કોઈ મોટી વાત નથી. ને શબ્દમાં તો મને બેન એવું લાગ્યું છે કે શબ્દ છે ને એ સત્ય છે ને એ એનો આવશ્યક ગુણ નથી, એનો આકસ્મિક ગુણ છે, મૈત્રીપૂર્ણ રીતે. આઈ એમ એ કો ટ્રાવેલર. હું કોઈ એવા કોઈ ઊંચાઈ ઉપરના ખડક ઉપર કે શિખર ઉપર જઈ અને બધાને સંબોધી શકું એવું કોઈ સત્ય નથી, અને મને એમ છે એવું કોઈ સત્ય હોતું જ નથી. એટલે સાહિત્યકાર તો નથી સાહેબ, અને જે છે એમને બધાને વંદન છે, એમણે તો જબરું કામ કર્યું છે. મારું કઈ એવું તો હું તો રખડું છું અને રખડવાની વાતો કરું છું. સુભાષભાઈ, આપના અમુક પુસ્તકો જ્યોતિષ વિદ્યા, તંત્ર વિદ્યા આધારિત પણ છે, એના વિશેના પુસ્તકો છે, એનો અભ્યાસ આપે કર્યો છે. આ દિશામાં જવાનું કેવી રીતે થયું, અને સાંપ્રત સમાજ, જીવનશૈલી અને લોકમાનસના અનુસંધાનમાં વિદ્યાઓની પર્યાપ્તતા વિશે કંઈક કહેશો? જ્યોતિષ છે ને એ આપણે ત્યાં એવું બન્યું કે ઈંચકે બેસીને મોઢામાં પાન ને સોપારી હોય અને જ્યોતિષ તમારા 12 ગ્રહો વિશેની વાતો કરે. મારે મન જ્યોતિષી નથી. જ્યોતિષ તો છે ને મારે મન એવું છે કે આત્મખોજના ઘણા બધા રસ્તાઓ છે, એમાંનો એક રસ્તો જ્યોતિષ પણ છે. જ્યોતિષ એટલે અન્યની કુંડળી જોવી એવું નહીં. જ્યોતિષ એટલે મારી શક્યતા, મારી સંભવિતતા, મારી ક્ષમતાઓ તપાસવી. એટલે મારે મન આ આત્મખોજની એક રીત છે. તંત્ર વિદ્યા છે ધારો કે, તો એ જીવનની શક્યતાઓ તપાસે. તો જ્યોતિષ એટલે હું તમારી કુંડળી જોઈ દઉં એમ નહીં. જ્યોતિષ એટલે હું મારી શક્યતાઓ તપાસ. અને જ્યોતિષ છે ને એ ઇઝ નોટ અ થિયરી, જ્યોતિષ ઇઝ એ પ્રેક્ટિસ. તંત્ર ઇઝ નોટ અ થિયરી, તંત્ર ઇઝ એ પ્રેક્ટિસ. આપણા એક અર્થમાં તો આધ્યાત્મ સ્વયં છે ને એ બેન પ્રયોગો છે. આપણે ત્યાં તંત્ર છે ને એને બ્લેક મેજિક તરીકે મોટાભાગે વિશ્વ જોવે છે. આપણા શાસ્ત્રોમાં તો બેન આનંદના જ 7 આલોક કીધા છે કે મન શરીરના સ્તરે થાય તો એ પ્લેઝર છે, મનના સ્તરે થાય તો એ જોય છે, અને આત્માના સ્તરે થાય તો એ ડિલાઇટ કે બ્લીસ છે. એટલે જ્યોતિષ છે ને એ પ્રાઇમરી નોલેજ છે ઓફ યોર ટુમોરોઝ જર્ની. તંત્ર છે ઇઝ અ વે ટુ લીવ ધ લાઈફ, ઇઝ અ મેથડ, ઇઝ અ જર્ની ઇન લિવિંગ. તંત્ર વિદ્યા ઉપરનું મારું પુસ્તક છે કે જ્યોતિષ, વિશ્વની જ્યોતિષ વિદ્યાઓ છે ને એ મારી એક્સરસાઇઝ છે ટુ ફાઇન્ડ આઉટ સુભાષ એન્ડ નોટ ધ અધર્સ. બેન માનવ સભ્યતાને તમે જુઓ ને કે એના 3000 વર્ષનો ઇતિહાસ તપાસો તો તમને ખબર પડે છે કે જે લોકોએ જીવવાનું સાહસ ન કર્યું ને એ લોકોએ વાતો બહુ કરી. એટલે જે લોકોએ જીવવાનું સાહસ કર્યું ને વાતો છોડીને વયા ગયા છે. એટલે મારે મન તત્વજ્ઞાની અને મિસ્ટિક વચ્ચે, આઈ મીન ધ ડિફરન્સ ઇન બિટવીન. આપણે બંને ધારો કે પ્રવાસમાં નીકળ્યા છે અને જીવનના રહસ્યો શોધવા નીકળ્યા. આપણે 10 કિલોમીટર ચાલ્યા ને પછી સાંજે તમે અને હું થાક ખાવા બેઠા છે ત્યારે હું તમને એમ કહું છું કે આરાધનાબેન હું ભાવનગર પાછો જાઉં છું. તમે કહેશો કે કેમ? તો હું એમ કહું છું કે હું 10 કિલોમીટરના મારા જે અનુભવો છે ને એ ભાવનગરમાં બધા સાથે વહેંચી આવું. તો તમે એમ કહો કે નહીં 100 કિલોમીટર જવું જોઈએ અને પછી કશુંક મળે તો વહેંચવું જોઈએ. આ ડિફરન્સ છે ને એ ફિલોસોફરનો અને મિસ્ટિકનો છે. ફિલોસોફર શું કરે છે? દરરોજ સાંજે પાછો આવે છે, વ્યાસપીઠ ઉપર બેસે છે અને 10 કિલોમીટરના અનુભવો વર્ણવે છે. મિસ્ટિક એવો છે કે જ્યાં સુધી 100 કિલોમીટર પૂરેપૂરી યાત્રા થતી નથી અને કહી શકાય એવા, વહેંચી શકાય એવા અનુભવો થતા નથી ત્યાં સુધી બોલતો નથી. કમનસીબે શું બન્યું કે એક એવું ગામ છે કે જ્યાં પ્રયોગો નથી, થિયરીની યુનિવર્સિટીઓ છે. એટલે વિદ્યાધામો છે એ પ્રયોગશાળાઓ ન બન્યા છે, અપવાદરૂપ કેટલીક જગ્યાઓ છે. વિદ્યાઓના પ્રયોગો મહત્વના છે, વિદ્યાની વાતો નહીં, એવું હું સમજુ છું. જી, વાત કરવી છે હવે આપના પ્રવાસોની, આપની અંદરના પ્રવાસીની. આપના હિમાલય પ્રવાસની વાત કરીએ. 30-35 વર્ષથી હિમાલયને ખૂંદો છો, એને આપનું લવ અફેર કહો છો, એના વિશે લખવાની પણ બહુ ઈચ્છા નથી એવું કહો છો, પણ અમને કહી શકો કે હિમાલય આપને શું શું આપ્યું? અગેન ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. મને એમ લાગે છે કે ઘણું બધું લઈ લીધું. હિમાલય જ્યારે જવાનું થાય ત્યારે આપણું ઓલા બધે જે રાસાયણિક પ્રદૂષણો હોય, આપણો કચરો ચિત્તનો અને ચૈતન્યનો, એ બધો નદીઓ અને દેવદારો નીચે અને એની નિર્જન મૌનસભર ખીણોમાં અને કેડીઓમાં
બધો વેરાઈ ગયો અને પછી એક તાજો પ્રયોગ કરી શકે એવો એક ફ્રેશ સુભાષ દર વખતે હિમાલય આપે છે. 35 વર્ષથી હિમાલયે શું આપ્યું? મને એમ છે કે ઇટ્સ અ જેન્યુઅન ક્વેશ્ચન વિચ આઈ શુડ આસ્ક. મને એવું પણ લાગે છે કે શબ્દના સ્તરે એ વાત કદાચ ન આવે કે 35 વર્ષમાં હિમાલયે મને શું આપ્યું. જે આપ્યું છે એ કહી શકાય નહીં એવું છે, અને જો હું કહીશ તો એ બહુ સત્વશીલ વાત નહીં હોય. હિમાલયે બેન ખૂબ બધા પ્રશ્નો આપ્યા, હિમાલયે ખૂબ બધા ઉત્તરો આપ્યા, હિમાલયે અનન્ય મર્મપૂર્ણ સાંજ સંધ્યાઓ આપી, અપૂર્વ કહેવાય એવી પરોઢ આપી. હિમાલયે આખું જીવન ઉચ્ચથી જોઈ શકાય એવો એક ગુર આપ્યો. પણ જીવન તો બે રીતે જોવાતું છે, એરિયલી પણ જોવાય એટલે વિહંગની જેમ પણ જોવાતું હોય છે, અને નાની એવી કીડી ટેકરી ઉપર ફરતી હોય એમ પણ જોઈ શકે છે. હિમાલયે બે ક્ષમતા આપી, દૂરથી જોવાની આપી, નજીકથી જોવાની આપી. નદી સાથે સમાંતરે ચાલવાની ક્ષમતા આપી, પ્રગાઢ મૌન સાથે ખીણમાં બેસવાની ક્ષમતા પણ આપી. હિમાલયે ચૈતન્ય છે એ માણસમાં જ ધબકે છે એને બદલે એક સેન્ટીમીટરમાં આખી પૃથ્વી ઇઝ એ થ્રોબ, ઇઝ એ પેલ્પિટેશન, ઇઝ એ પલ્સ એવી સમજ આપી કે આખું જગત, આખું બ્રહ્માંડ છે એ સ્વયં એક ધબકારો છે. અને હિમાલયે ધ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ જેને કહેવાય, અહોભાવનો ભાવ આપ્યો. એટલે આ યાદી બેન એન્ડલેસ છે કે હિમાલય હેઝ ગિવન મી સો મેની. તમે મને એકાદ વર્ષ આપો તો યાદી બનાવી. હું જાણું છું ત્યાં સુધી હિમાલયના પ્રવાસો દરમિયાન આપે મૌનનો પ્રયોગ પણ કરેલો છે. 21 દિવસ જેટલો લાંબો સમય મૌનનો અનુભવ કરેલો. એવી કોઈ અનુભૂતિની ક્ષણોની વાત કરશો, મૌનની શક્તિની વાત કરો. મને એમ લાગે છે કે જ્યાં સુધી સાયલન્સ એઝ અ પાવર એવું હું સમજુ છું ત્યાં સુધી હું સાયલન્સને સમજ્યો જ નથી. મૌન છે ને એ કોઈ સત્તા નથી, એ મને એમ છે અસ્તિત્વનો એક સૂર છે. પ્રગાઢ મૌન છે ને એ બધી જ સત્તાને સમર્પિત કરી દીધા પછી, બધી જ સત્તાનો ખ્યાલ વહાવી દઈએ પછી જે અવસ્થા વધે છે આપણામાં સમગ્ર સાથે એક થઈ જવાની, એ વિસ્તાર, એ લોક, એવા પ્રયોગો બેન એક નહીં મેં ઘણા કર્યા. મેં એવું કર્યું હોય હિમાલય ગયો ત્યારે કે 15 દિવસ મારે જીભ નથી, 15 દિવસ મારે કાન નથી, 15 દિવસ મને બોલતા નથી આવડતું, 15 દિવસ હું અજ્ઞાની છું એમ, 15 દિવસ હું માત્ર દર્પણ છું, 15 દિવસ છે હું માત્ર સરોવર છું અને બધી જ પ્રતિબિંબો પ્રતિધ્વનિઓ ઝીલું છું અને મારી પોતાની કોઈ ક્ષમતા નથી. એવા જુદા સમ એક્સપેરિમેન્ટ્સ ઇન ધ ડોમેઇન ઓફ મેડિટેશન એવા બહુ કર્યા. અને દરેક વખતનું ક્રોનિકલ હિમાલયની મારી જે નોંધપોથી છે એ એમાં હોય. આજે આપણે ઇન્ફોર્મેશનલ ઝૂમાં રહીએ છીએ ને જે અત્યારે 12 શહેરોમાં, માહિતીઓનો પ્રાણી સંગ્રહાલય, એની પારનું એક જગત છે કે જ્યાં માત્ર ચેતના જ છે, માહિતી નથી. એવા વિશ્વમાં બહુ ચાલ્યો અને દર વખતે આવો એક પ્રયોગ કર્યો છે. મારી નોંધપોથીઓ છે 35 વર્ષની. સુભાષભાઈ, એક તરફ આપની ફકીરી છે, અનહદનું અનુસંધાન છે, પ્રેમ મૈત્રીની પીપાસા છે, તો બીજી તરફ સમાજ છે. સંસારથી પણ આપ દૂર તો નથી રહ્યા, હરું ભર્યું પારિવારિક જીવન જીવો છો. સમાજને વ્યક્તિ પાસે અનેક અપેક્ષાઓ હોય છે, એના નીતિ નિયમો છે. જીવનમાં આ બધાનો તાલમેલ કઈ રીતે સાધો છો? વ્યવહાર જગત સાથે ક્યારેક સંઘર્ષો થાય છે, ક્યારેક દ્વિધાઓ અનુભવો ખરા? હા, દ્વિધા મને એમ છે ઇઝ ધ રાઇટ વર્ડ વિચ યુ હેવ યુઝડ. એક લાંબો ગાળો, અડધું વર્ષ જીવન આનંદબેન એ રીતે ગયું કે જેમાં મને એવું લાગ્યું કે શુદ્ધ અધ્યાત્મની અંદર છે એ સમાજની બાદબાકી હોય છે. પછી જે કેટલાક જેને કહેવાય માસ્ટર્સ કહેવાય એવા લોકોની ચેતનાના સંપર્કમાં જ્યારે આવ્યો અને ત્યારે સમજાણું કે નહીં, જીવનની બાદબાકી પછી અધ્યાત્મ પણ વધતું નથી. એટલે પછી મને સામાજિક નિસ્બત, જેને નિરક્ષર સમાજ, અભણ સમાજ, અજ્ઞાની સમાજ, અહંકારી સમાજ છે એવું સમજતો હતો, જેની બાદબાકી કરીને શુદ્ધ અધ્યાત્મ હું શોધતો હતો અથવા જીવતો હતો, એ બેન એનેથી સાવ બીજે છેડે વયો ગયો અડધા જીવન પછી. જેમ એમ લાગ્યું કે નહીં, સામાજિક નિસ્બત જ એનું થર્મોમીટર છે. મારી આધ્યાત્મિકતા તપાસવાનું, પ્રમાણવાનું, એની પરિપક્વતાનું અને પરિશુદ્ધિનું જો થર્મોમીટર હોય ને તો આ સમાજ છે.
અડધા જીવન પછી મને સમજાણું કે સામાજિક નિસ્બત છે ને એ એની પારાસીસી છે. કૃષ્ણમૂર્તિ એવું કહેતા, ટુ બી ઇઝ ટુ બી રિલેટેડ. આપણું હોવું એટલે આપણું કોઈક સંદર્ભમાં હોવું, અને એ સંદર્ભ છે એ મારો પડકાર છે, એ મારો પ્રશ્ન પણ છે, અને એ મારી પરિતૃપ્તિ પણ છે. બ્રહ્માંડની બધી જ ચેતના છે એના સંદર્ભમાં જ મારો વિકાસ છે, એના સંદર્ભ જ મારા પડકારો છે, એના સંદર્ભ જ મારી પારાશીશી છે, અને મારે એને જ જવાબ આપવાનો છે. એવું નથી કે હું હિમાલયમાં જે શોધું છું એ ભાવનગરમાં મારા ઘરમાં મારા સરાયમાં નથી. ના, એવું નથી. એ તો છે જ, પણ એ બધે છે એવું સમજવા મારે ત્યાં જવું પડશે. શિયાળાની મજા મને ઉનાળામાં મળતી હોય છે, ઉનાળાની મજા મને શિયાળામાં મળે. વસંત મૂલ્યવાન છે એવું સમજવા માટે પાનખર અનિવાર્ય છે. સુભાષભાઈ, આપનું નવું પુસ્તક જે આવ્યું છે ઇશ્ક, એના વિશે થોડી વાત કરવી છે. એમાં તમે પ્રેમ, મૈત્રી અને પ્રાર્થના એ 3 ક્રમિક અવસ્થાઓની વાત કરો છો. પ્રેમ અને મૈત્રી એ બંને શબ્દો સમાજે આજે વાપરીને ડૂચો કરેલા શબ્દો છે. યુઝડ એન્ડ એબ્યુઝડ એમ કહીએ તો ચાલે. ઇશ્કમાં આપે લખેલા પત્રોમાં પ્રેમ, મૈત્રી, પ્રાર્થનાની આપે જે અવસ્થાઓ આલેખી છે તેની થોડીક વાત મિત્રોને કહેશો. આપણે ત્યાં છે ને, આમ ચૈતન્ય જગતનું વિભાજન કરો તો હું ને તું, આનાથી વધારે મોટું કોઈ જગત નથી, સાવ નાનું છે. એટલે જગતની મોટામાં મોટી અને નાનામાં નાની કવિતા તો એક જ છે, હું તને પ્રેમ કરું છું. પણ પરિપક્વતા આવે, પરિશુદ્ધિ આવે ત્યારે એ બે છે એમાંથી એકનો લોભ થઈ જતો હોય છે. પ્રેમ, મૈત્રી અને પ્રાર્થના છે ને એ એક જ ચૈતન્યના 3 આયામો છે, એક જ યાત્રાના 3 પડાવ છે. પ્રેમી છે એ પરિશુદ્ધ બને તો માત્ર પ્રેમ વધી જાય, પ્રેમીનો લોભ થઈ જાય. એ પ્રેમ પરિશુદ્ધ બને તો મૈત્રી બની જતી હોય છે. પ્રેમ થયેલો છે, મૈત્રી અઘરી છે. મિત્ર પણ પછી ઘસાઈ જતો હોય છે અને મૈત્રી વધતી હોય છે. મૈત્રી પરિશુદ્ધ બને અને એ પ્રાર્થના બની જશે. એટલે એને ઇશ્કથી ઇબાદતનો એક માર્ગ છે. એ જ્યાં સુધી જલાલુદ્દીન રૂમી છે એ રૂમી છે ત્યાં સુધી એને શમ્સે તબરીઝ પકડાતો જ નથી, અને જ્યારે રૂમી વધતો જ નથી ત્યારે એને સમજાય છે કે ઓલો જ છે બધું, એટલે હું તો કાંઈ છું જ નહીં, અને સામેવાળો જ વધે છે. વિસર્જિત થવાનું, ક્યાંક વિસ્મૃત થવાનું, વહેવી જવાનું, એ જ રસ્તો છે. આ ઇશ્ક સકલ ભરપૂર હે નૂર તેરા માં એ જ વાત છે. એ ઇશ્ક કોને કહેવાય કે આ જે કંઈ નૂર દેખાય છે એમાં હું તો કંઈ વધતો જ નથી, તું વધશો. આ તારો વિસ્તાર છે, એવી એ એક્સરસાઇઝ છે, એવું એ ક્રોનિકલ છે, એના એ પત્રો છે. આમ એક અર્થમાં રિજોઇન્ડર છે. 10 વર્ષ પહેલા એક પ્રેમ, મૈત્રી, પ્રાર્થના, એક વેદી, એક યજ્ઞ એવું પુસ્તક આવેલું, એનું આ રિજોઇન્ડર છે. એમાં પણ પત્રો હતા, આમાં પણ પત્રો છે. આમાં પ્રસ્તાવના થોડી મોટી કરી છે, અને એ પ્રસ્તાવના જ મેજર છે. પ્રસ્તાવના એ છે કે આ યાત્રામાં હું નીકળું છું ખરો, અને પ્રેમ, મૈત્રી અને પ્રાર્થના અથવા ઇશ્કથી ઇબાદત. સુભાષભાઈ, થોડીક અંગત વાત કરી લઉં. અગાઉ સમાજનો આપણે ઉલ્લેખ કર્યો અને હવે મૈત્રીની વાત કરીએ છીએ. અંગત જીવનમાં આપ આપના જીવન સંગીનીનો સંદર્ભ આપો, એમનો પરિચય કરાવો ત્યારે ક્યારે પત્ની તરીકે એમનો ઉલ્લેખ નહીં પણ મિત્ર તરીકે ઉલ્લેખ કરો છો. પરિણયમાં મૈત્રીનું આચરણ, એના વિશે તમારા વિચારો, અનુભવો જાણવા છે. પ્રસ્તાવનામાં હું ચૂકી ગયો આ વાક્ય લખવાનું, પણ હું તમને અંગત રીતે કહું કે બેન, પ્રેમ વિશે, મૈત્રી વિશે, ઇશ્ક વિશે કે ઇબાદત વિશે લખતા હોઈએ છે ને ત્યારે તો એવું લાગતું હોય છે કે આ બધું સમજાઈ ગયું છે. પણ ડે ટુ ડે લાઈફમાં 24 કલાકમાં 24 વાર મૈત્રીની કસોટીમાં ક્યારેક નાપાસ થવાનું થતું હોય છે. પ્રેમ છે ને એ કોઈ વિચાર નથી. પ્રેમ, લવ ઇઝ નોટ એ નાઉન, લવ ઇઝ અ વર્બ. એટલે જ્યારે આ વાતો કરું, પ્રવચનો આપું, લખું છું ત્યારે મને એમ લાગે છે કે આ બધું ઘણું હું સમજ્યો છું. પણ જ્યારે 24 કલાક હું જીવું છું જ્યારે મિત્ર સાથે, ત્યારે નાપાસ થવાનું પણ એટલી બધી વાર થવાનું. પણ સમગ્રતા તરફની યાત્રામાં દરરોજનો દિવસ મને આગળ ખસેડતો હોય છે. એટલે ખરો પડકાર છે એ લખવું નથી, ખરો પડકાર જે લખ્યું છે એ જીવવું છે, અથવા તો જીવ્યા છે એ લખવું એ પડકાર છે. એટલે એની વચ્ચે એક સાઇઝેબલ ગેપ હોય છે કે હું જીવું અને હું વાતો કરું, એની વચ્ચેનો એ ગેપ હોય છે. ખરો વિચાર સફળતાથી રજૂ કર્યો એ નથી, ખરી સફળતા વિચારને સફળતાથી જીવ્યામાં છે, હોય છે. એટલે એ હું અનુભવું છું. એટલે દરરોજ સવારે એમ લાગે કે પ્રેમ ને મૈત્રી વિશે હું બધું જ જાણું છું, અને સાંજે અનેક વાર નાપાસ થયાના દાખલા છે.
રૂમી, જિબ્રાન, કબીર, ટાગોર, ઓશો અને એવા અનેક ઓલિયાઓ, ફકીરો, ફિલસૂફો, વિચારકો, નામી અનામી સંતો અને સાહિત્યકારોના આપ સંગી છો. આપના ઉપર સૌથી વધુ કોઈ એક વિચારકનો પ્રભાવ હોય તો એ કોનો? એક કહીશ તો અન્યાય થશે. આમ તો આમ જોઈએ ને બેન, તો બધું આખું જીવન બધું રિસાયકલ હોય છે. આપણું પોતાનું કશું હોતું નથી. આપણું પોતાનું જીવવું હોય છે. હું કૃષ્ણમૂર્તિને જીવું, હું ઓશોને જીવું, હું ટાગોરને જીવું કે રૂમીને જીવું. આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ, આપણા સ્વપ્નો, આપણી આકાંક્ષાઓ, એ બધું જ રિસાયકલ થઈને આવ્યું હોય છે. અને કંઈકની ને કંઈક, કોઈકને આપણે જીવતા હોઈએ છીએ. પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી વિચાર છે ને ત્યાં સુધી કોઈકનો છે. જે ક્ષણે હું જીવું છું ને એ કોઈકનો વિચાર મટી જાય ને જીવન તો મારું જ છે. અત્યારે હું તમારી સાથે બેઠો બેઠો મારા ગ્રંથાલયમાંથી વાત કરું છું તો એટલા બધા ગ્રંથો છે કે મરી જાવ તો લાકડાની જરૂર ન પડે, પુસ્તકોથી તમે મને બાળી શકો. બધાનો જ પ્રભાવ છે આમાં. મારું તો જીવન મારું પોતાનું છે. બાકી તો હિમાલયની નદીઓ, હિમાલયના ઝરણાઓ, હિમાલયની પ્રગાઢ મૌનથી વિસ્તરેલી ખીણો, પ્રગાઢ મૌન છવાયેલી કેડીઓ, કેટલી બધી સંધ્યાઓ, કેટલા બધા પરોઢ, કેટલા બધા લોકો સાથે માણેલી મૈત્રીની ક્ષણ, પ્રેમની ક્ષણ, અભાવની ક્ષણ, ખાલીપાની ક્ષણ. એવરીથિંગ હેઝ બીકમ ધ માસ્ટર્સ વિચ હેઝ ટોટ મી સમથિંગ. સમજણ એ વિચારનો પરિપાક છે. આપણે વિચારનો મહિમા કરીએ છીએ, વિચારને આપણે સંપત્તિ ગણીએ છીએ. વિચાર સંપત્તિ નામનો શબ્દ પ્રયોગ છે આપણે ત્યાં. તેમ છતાં એ ઓવર થિંકિંગ સામે ફિલસૂફો લાલ બત્તી ધરે છે. ઓવર એક્ટિવ માઇન્ડ એ દુઃખ પીડાનું ઘર હોવાનું કહેવાય છે. શું વિચાર મુક્તિ શક્ય છે ખરી અને જરૂરી પણ છે? શું વિચાર મુક્તિ એ જ સમાધિની સ્થિતિ હશે? ના, એવું નહીં. વિચાર ચોક્કસ સંપત્તિ છે, શબ્દ ચોક્કસ સંપત્તિ છે, જ્ઞાન ચોક્કસ એનું એક મૂલ્ય છે. જે ક્ષણે હું એમ માંડવા માંડું છું કે મેં વિચાર્યું છે એ બધું મેં જીવ્યું છે, ત્યારે એ મર્યાદા ઊભી થાય છે. એટલે યુ કેનોટ રિપ્લેસ લિવિંગ બાય ધ વર્ડ્સ, યુ કેનોટ રિપ્લેસ લિવિંગ બાય ધ આઈડિયાઝ, યુ કેનોટ રિપ્લેસ લિવિંગ બાય ધ થિયરીઝ. ધ મોમેન્ટ આઈ હેવ સ્ટાર્ટ લિવિંગ, આઈ હેવ ડ્રોપ્ડ ઓલ વર્ડ્સ એન્ડ થિયરીઝ એન્ડ થેરાપીઝ એન્ડ એ બધું જ ખંખેરીને હું નક્કી કરું. મેપ ઇઝ નોટ ધ જર્ની, મેનુ ઇઝ નોટ ધ ફૂડ. હું તમને આખો હિમાલયનો નકશો ઓસ્ટ્રેલિયા મોકલું, પણ મેપ ઇઝ નોટ ધ જર્ની. બરાબર છે? સિમિલરલી આઈડિયાઝ આર નોટ લિવિંગ. જીવનનો ધબકાર છે, જીવનનો રણકાર છે, જીવનનો અણસાર છે, એ તો જીવવામાં છે, વિચારમાં નહીં. એનો દાખલા તરીકે રૂમીના જીવનને જો તમે બે ભાગમાં વહેંચો, 40 વર્ષ એ પ્રાધ્યાપક રહ્યો, પ્રેમની વાતો કરી, ઇલ્મની વાતો કરી, અને પછી જે ક્ષણે એ તબરીઝના વિરહમાં એ પ્રેમી બન્યો એટલે ઇલ્મ છૂટી ગયું અને ઇશ્કમાં પ્રવેશી ગયો. એક સ્ટેજ એવું આવે કે જેમાં તમારી પાસે વાતો છે, વિચારો છે, શબ્દો છે, ભાષા છે અને બધું છે. અને જે ધ મોમેન્ટ યુ હેવ એન્ટર્ડ ઇન ટુ ડોમેઇન ઓફ લિવિંગ, ડ્રોપ ઓલ ધોઝ આઈડિયાઝ, સ્ટાર્ટ લિવિંગ. એટલે એ છલાંગ છે, એ સમરસોલ્ટ છે, એ જબરો છે. જ્યારે તમે તમારું આમૂલ પરિવર્તન આવે છે અને તમે જીવવાનું શરૂ કરો છો. અનફોર્ચ્યુનેટલી બધાના જીવનમાં એ ક્ષણ આવતી નથી. જીસસ છે સ્ટાર્ટેડ લિવિંગ, મધર ટેરેસા સ્ટાર્ટેડ સર્વિંગ. સર્વિસ ઇઝ નથિંગ બટ મેનિફેસ્ટેડ લવ, એવું જિબ્રાન કહેતો. સેવા છે એ અભિવ્યક્ત થયેલો પ્રેમ જ છે. અને આમ તમે જોશો ને, each and every centimeter of universe is nothing but manifestation of love. આજે ધર્મ સંપ્રદાય એ વિશ્વમાં વિસંવાદનું કારણ બન્યા છે, એનું મૂળ બન્યા છે. આપણે ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિ એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ થોડોક તપાસીએ. એ છે ને, એક જ દાખલા તરીકે અત્યારે વિશ્વની વસ્તી 7 અબજ લોકો છે, તો ધર્મ તરફ જવું, સભ્યતા તરફ જવું, સંસ્કાર તરફ જવું એ વૈયક્તિક યાત્રા છે. ધર્મ એ તો એ કોઈ સોશિયલ ડોમેઇન હું નથી ગણતો. એ મારી પ્રેમિકા સાથે હું સંવાદ રચું છું ને, એઝ સિમ્પલ એઝ ધીસ. એટલે મારે મને આ બધા કબીર ને રૂમી ને ટાગોર ને એ બધા મિત્રો છે, એ કોઈ માસ્ટર નથી. કારણ કે એ અંધકારની ક્ષણોમાં મારો હાથ પકડીને ચાલે છે. પણ આપણે ત્યાં શું થયું કે વયમ શ્રેષ્ઠા, હું ચાલ્યો છું એ માર્ગ શ્રેષ્ઠ છે. અને આમ પણ બેન, સભ્યતાઓનો છેલ્લા 3000 વર્ષનો ઇતિહાસ તમે જોશો ને તો તમને સમજાશે કે રિટર્ન વર્ડ્સ આર ડેન્જરસ. લિખિત શબ્દો
ખતરનાક હોય છે. કારણ કે જીવન અત્યારે જીવવાનું છે અને મારું જ્ઞાન છે એ 2000 વર્ષ જૂના ગ્રંથમાંથી આવે છે, 1000 વર્ષ જૂના ગ્રંથમાંથી આવે છે. આ ભયજનક છે. દરેક પગલે તમે તમારા નકશાને તમારે વધઘટ કરવી પડતી હોય છે, તમારા નાના મોટા ફેરફારો. એ અપડેટ વર્ઝન આવે નહીં. દાખલા તરીકે હું જે ક્ષણે એવું માનું ને કે ભગવદ્ ગીતા ઇઝ ધ ઇસેન્સ ઓફ માય, આઈ વિલ લીવ એકોર્ડિંગલી, તો ભારે થાય. એટલે જે એનું સંવર્ધિત આવૃત્તિ છે એ દરેક ક્ષણે દરેક વ્યક્તિએ બનાવ્યા કરવી પડે છે. એ જો સ્વાતંત્ર્ય તમે વ્યક્તિ પાસે ન હોય, લેખિત ધર્મનું નાનું મોટું વર્ઝન કરવાનો અધિકાર દરેકને ન હોય, એટલી મોકળાશ, એટલી હળવાશ, એટલો અવકાશ દરેકના જીવનમાં હોવો જોઈએ. એ લેખિત શબ્દોનું ભાષ્ય પોતાની રીતે આપી શકે, એની પ્રત્યેની એની પાવકતા, એની પવિત્રતા જળવાઈ લે, એની પ્રત્યેનો આદર અકબંધ રહે અને નાના મોટા ફેરફારો કરવાનું એ મોકળાશ છે જ નહીં. તો એવા કિસ્સામાં સંપ્રદાય ધર્મ એટલે મારો જ શબ્દ સાચો, મારો જ ધર્મ સાચો, મારો જ ગુરુ સાચો, એ વયમ શ્રેષ્ઠાવાળો ભાવ આવ્યો એ એણે ભારે કરી છે. એટલે એ જોખમ છે. એને બદલે આ છે આપણી પાસે અને આમાંથી જેને જે ગમે એટલું એવું લઈ અને જીવવાનું શરૂ કરે. તમે નહીં એટલે આ એવું છે બેન કે હું હિમાલયના કોઈ શિખર ઉપર જવા માટે હું નીકળ્યો છું, તમે નીકળ્યા છો, તમે 4 વાગે નીકળ્યા છો, તમે થોડા વહેલા પહોંચશો, હું 8 વાગે નીકળ્યો છું, હું થોડો મોડો પહોંચીશ. પણ 4 વાગે નીકળવું એ સ્વયં સિદ્ધિ નથી અને 8 વાગે નીકળવું એ કોઈ પાપ નથી. આપણે ત્યાં શું થયું, 4 વાગે નીકળ્યો અને 8 વાગે નીકળ્યા વચ્ચેનો એક ગેપ છે, એની સાથે અહંકાર જોડાઈ ગયો કે મારી પાસે છે એ શ્રેષ્ઠ છે. હવે તમે કલ્પના કરો કે એક એવું ગ્રંથાલય કે જેમાં માત્ર ભગવદ્ ગીતા જ હોય, જેમાં માત્ર કુરાન જ હોય, જેમાં માત્ર બાઇબલ જ હોય, તો એ જોખમી છે. પણ 3 ગ્રંથો પડ્યા હોય તો એની એક મજા છે. એટલી ઉદારતા સૌ રાખે તો બધું જ સરસ છે, અદ્ભુત છે. 3000 વર્ષના પ્રજ્ઞાવાન લોકોએ લખેલા ગ્રંથો, ઉચ્ચારાયેલા શબ્દો, એ બધા જ દીવાઓ છે. જેને જે અનુકૂળ પડ્યો એ દીવો લઈ અને પોતાનું અંધકાર દૂર કરતો જાય, યાત્રા કરતો જાય. આઈ થિંક ધેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ લીવ. અમે જે સુભાષ ભટ્ટને ઓળખીએ છીએ તે સુભાષ ભટ્ટ એક વિદ્યા વ્યાસંગી, પુસ્તક પ્રેમી, લેખક, વિચારક, પ્રવાસી સુભાષ ભટ્ટ છે. જીવન પ્રેમી ઉમેરું છું. હા, બહુ મોટી વાત રહી ગઈ. થેન્ક યુ સર. પણ સુભાષ ભટ્ટના આ સિવાયના જીવનના આયામો પણ હશે. સુભાષ ભટ્ટ આ બધું ન કરતા હોય ત્યારે શું કરે? ટીવી સામે બેસે? સાચી વાત છે. યુ નો સર, એવરી મેનિફેસ્ટેડ બીંગ ઇઝ નથિંગ બટ એન આઇસબર્ગ. આ તો નાની એવી એક હિમશિલા તમને દેખાતી હશે, ક્યારેક મને દેખાય છે એ હિમશિલા જ હોઈ શકે એવું પણ બને. સુભાષ ટીવી સામે બેસે, સુભાષ પાણીપુરી પણ ખાય, સુભાષ શોપિંગ મોલમાં ખરીદી પણ કરે, સુભાષ એ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ પણ જોવે, સુભાષ એ જગતની ધક્કામુક્કીમાં પણ હોય અને સુભાષ એ સ્ટારબકમાં બેસીને કોફી પણ પીતો હોય. યસ, there are endless faces of Subhash Bhatt. Yes, it's a hall of fame. Every day, even I find out new Subhash. મેં ન જોયો હોય એવો સુભાષને ક્યારેક ગુસ્સો પણ આવે, સુભાષને ક્યારેક ખાલી પણ આવે, સુભાષ ક્યારેક 2.5 કલાક ટીવી સામે પણ બેસી રહ્યો હોય અને સુભાષ ક્યારેક 3 કલાક જંગલોમાં પંખી વચ્ચે પણ બેઠો હોય. જીવન એક અવસર છે અને જે પ્રચંડ કહેવાય એવું, બૃહદ કહેવાય એવી ચેતનાનો જે ડિસ્પ્લે છે, જે સ્પેક્ટેકલ ઓફ લાઈફ છે, એ એવું જબરું છે બેન, લલચાવે એવું કે આપણે તો આમ રખડ્યા જ કરીએ 3000 વર્ષ સુધી, 30,000 વર્ષ સુધી, તો પણ ખૂટે નહીં એટલા વિશ્વો ઓલા ઓમનીપોટેન્ટ ક્રિએટરે સર્જ્યા છે, ધ જાયન્ટ આર્ટિસ્ટ. અને આખું જગત એક મેજર કેનવાસ, મેજર લેન્ડસ્કેપ, અને એમાં રખડ્યા જ કરીએ અને જીવ્યા જ કરીએ. વોટ ટુ સે, યુ નો. સંગીતના પણ મરમી છો એવું સાંભળ્યું છે? મરમી તો નથી, પ્રેમી ખરો. શું સાંભળવું ગમે? બધું જ સાંભળતો છું હું. પોપ્યુલર સંગીત પણ સાંભળું અને વોકલિસ્ટ પણ સાંભળું અને પંખીઓ પણ સાંભળું ને પતંગિયાઓ સાંભળું ને ક્યારેક કેડીનું પ્રગાઢ મૌન પણ સાંભળું ને સરોવરનું પ્રગાઢ ધુમ્મસવાળું મૌન પણ સાંભળું અને ક્યારેક સૂફી ગાયકો સાંભળું. ક્યારેક આપણી પડખે બેઠેલો માણસ કશું જ ન બોલતો હોય ત્યારે એની પ્રેઝન્સ સાંભળતો હોઉં છું. એટલે યુ નો, મેં કીધું એમ તમને સર, ઇટ્સ એન એન્ડલેસ લેન્ડસ્કેપ.
એન્ડલેસ લાઈફ અને એન્ડલેસ એક્ઝિસ્ટન્સ અને જે જોઈએ જે સાંભળીએ ઇઝ નથિંગ. એવું બન્યું હોય જીવનમાં, ક્યારે બન્યું છે ખરું કે આમ ગાઢ નિરાશા હતાશા ઘેરી વળી હોય? હા સર, ઘણું બધું. ઓલું સોરેન કિર્કગાર્ડ એવું કહેતો ને કે ઉદાસી મારી દાસી છે. ઈશ્વર જેને બહુ જ પ્રેમ કરતો હોય ને એને પોતાની પ્રિય દાસી મોકલતો હશે અને એનું નામ ઉદાસી છે, એવું કિર્કગાર્ડ કહેતો. યસ, ઇટ ઇઝ ધેર. શી ઇઝ માય ઓલ્ડ ફ્રેન્ડ. અને વિષાદ પણ હું આમ કહું, આવ દોસ્ત. મારી ડાયરીમાં હમણાં જ લખતો હતો એ વિષાદ આવ્યો તો આવ દોસ્ત, બેસ વાતો કરી. આઈ નેવર એસ્કેપ ફ્રોમ ધીસ sordid realities, splendid realities, indeed realities, all realities I love. These are very many layers of existence. And all are beautiful, all are blissful. નિવૃત્તિને આરે આવીને સુભાષ ભટ્ટ જો હવે નથી આવવાનું. તમને એવું કોણે કીધું? નહીં, રાધર આરાધનાબેન, મને તો એવું લાગે છે ઇટ્સ ગોઈંગ ટુ બી a genuine commencement of a new chapter. ચોક્કસ. મને હું મારા બધા સાથી મિત્રો કહેતા હતા સ્કૂલમાં વિદાય, મેં કીધું આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક એનીથિંગ, નો પાર્ટી, આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ યુ એનીથિંગ, આઈ એમ નોટ ગોઈંગ ટુ રિસીવ એનીથિંગ. કોઈ સન્માન પત્ર નહીં. હું તો ઘડીક વળી આઈ એમ જસ્ટ એ પાસર્સ બાય. તમારી પાસે રોકાણો. હવે તો હું પાછો અગેઇન, એટલે હું તો ચાલવાનો છું, ચાલ્યા કરવાનો છું. અને સિન્સ ધ સેન્ચુરીઝ આઈ હેવ બીન વોકિંગ. એટલે એવું કાંઈ હોતું નથી. પણ સર, એન્ડલેસ ચેપ્ટર્સ. અને કદાચ નોકરી પૂરી થઈ જશે. ઓકે, ફાઇન, આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ. આઈ હેવ સો મેની એપોઇન્ટમેન્ટ્સ વેઇટિંગ ફોર મી. માય એપોઇન્ટમેન્ટ વિથ ધ બર્ડ્સ એન્ડ ટ્રીઝ એન્ડ રિવર્સ એન્ડ સાયલન્સ એન્ડ સોલિટ્યુડ. આઈ વિલ ફાઇન્ડ આઉટ ન્યૂ જોબ સમવેર. એમ એટલે બીક લાગે છે. એટલે એક્સટિંક્શન ઓફ લિવિંગ, નો, નેવર. જીવનના નિચોડરૂપ કોઈ સંદેશો શ્રોતા મિત્રોને આપવાનું કહું તો શું આપશો? યસ, લવ યોર લાઈફ. Immense life which is around you, which is surrounded by, love every each and every centimeter of this life, this magnificent life. સુભાષભાઈ, આપે આજે મારી સાથે આટલો દીર્ઘ વાર્તાલાપ કર્યો. આપની જીવન દ્રષ્ટિનો એક અંશ અમને આપ્યો. ઘણું બધું છે આપની પાસે લેવા જેવું, સમય સીમિત છે. તેમ છતાંય આજના આ વાર્તાલાપને સફળ ગણું છું. ખૂબ ખૂબ આભાર. Sir, thank you for giving me an opportunity to share my inner being with you. Thank you, Aradhanaben. Thank you very much.